જોતા જ મોઢામાં પાણી આવી જાય એવી આ વાનગી તમે ક્યારે બનાવી છે? જે યુટ્યુબ પર પહેલી વાર છે. ગુજરાતી ઘરોમાં આ પહેલા બનતી હતી આ રેસીપી, અત્યારે આ રેસીપી વિસરાતી જાય છે. જે તમે ક્યારે ખાધી હોય તો મને કમેન્ટમાં જરૂરથી બનાવજો. તો તેને કહેવાય છે ગોરચું. તો તેની માટે મેં પહેલા રાજાપુરી કેરી લીધી છે. કાચી રાજાપુરી કેરી 300 ગ્રામ લેવાની છે અને તેને છાલ સહિત જ ધોઈ અને છાલ સહિત જ આપણે તેને કાપી લેવાની છે. ને જો તમે માર્કેટમાંથી લાવતા હોવ તો ત્યાં તમે કહેશો કે મને એના કટકા કરી આપો કેરીના, તો તે કરી આપે છે અને ગોટલા સહિત પણ ચાલશે. તો જુઓ આ રીતે આપણે કટ કરી લેવાની છે. મારે આ તમને રેસીપીમાં બતાવવાનું હતું એટલે હું આખી જ કેરી લઈને આવી છું. નહીતર તમે માર્કેટમાં કહેશો ને તો તે લોકો કટ કરી આપતા હોય છે ને ગોટલો અંદર હશે તો પણ કશું નહીં થાય. અને આ રીતે આપણે તેને મોટા કેરીના ટુકડા કરી લેવાના છે. જો ચીરી કરી અને મોટા ટુકડા કરી લેવાના. તો બધા કેરીના ટુકડા કરી લીધા છે અને તમને બતાવી દઉં એક કે કઈ રીતનો મેં ટુકડો રાખ્યા છે. આ રીતના જો નજીકથી તમને દેખાય છે આ રીતના ટુકડા હોવા જોઈએ. કે પછી તમારી પસંદગી, તમારે નાના રાખવા હોય તો તમે તે પણ રાખી શકો છો. અને તેને મેં એક તપેલીમાં લઈ લીધું છે અને તેની અંદર આપણે 1 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈશું. મીઠું ઉમેરી અને તેને મિક્સ કરી અને ઢાંકીને 2 થી 3 કલાક માટે તેને રહેવા દેવાનું છે. તો 3 કલાક પછી આપણે જો ખોલીએ તો તેમાંથી પાણી છૂટું થઈ જશે. કેરીનું ખાટું પાણી છૂટું થઈ જતું હોય છે. તો તેને આપણે કાઢી લેવાનું છે. તો કાણાવાળા ટોપામાં મેં નીચે વાસણ રાખ્યું છે, ઉપર કાણાવાળો ટોપો અને તેની અંદર આ કેરીના ટુકડા ઉમેરી દેવાના અને તેને અડધો કલાક માટે રહેવા દેવાના, જેથી પાણી નીકળી જાય. બધું ખાટું પાણી કાઢવાનું છે. આ પાણીમાંથી તમે ચણા મેથીનું અથાણું કે ચણા લસણનું અથાણું પણ બનાવતા હોય છે તે તમે તેમાં આ પાણીનો યુઝ કરી શકો છો. તો હવે આ કકડા કેરીના ટુકડાને આપણે પહોળા કરવાના છે. તો તમે કિચન ટોવેલ કે પછી કોઈ પણ કોટનના કાપડ ઉપર આ રીતે ટુકડાને પહોળા કરી અને તમે પંખા નીચે કે પછી સ્ટેન્ડ પર પણ તમે રહેવા દઈ શકો છો. તેને પણ આપણે 3 થી 4 કલાક માટે ડ્રાય થવા દેવાના છે. તો જો આ રીતે સરસ કોરા થઈ જાય ને, ઉપરથી જો તમને દેખાશે જ કે કોરા થઈ ગયા છે, તે રીતના થાય ને ત્યાં સુધી આપણે તેને રહેવા દેવાના. અને કોરા થશે ને એટલે થોડું બ્લેક આ રીતનું સાઈડ પર દેખાશે જ. તો હવે આપણે કેરીના ટુકડાને સાઈડ પર કરી દીધા અને અહીંયા મેં એક મોટા વાસણમાં 1 ટેબલ સ્પૂન રાઈના કુરિયા, સ્વાદ પ્રમાણે મીઠું, જેટલી કેરી હોય તેટલું મીઠું ઉમેરી દેવાનું. 1 ટીસ્પૂન જેટલું મીઠું જોઈશે અને 1 ટેબલ સ્પૂન સિંગ તેલ લેવાનું છે. યાદ રાખજો કે સિંગ તેલ લેવાનું છે. અહીંયા આપણે ફ્લેવર વાળું તેલ નથી લેવાનું, કે સનફ્લાવર લઈ શકો છો. અને તેની સાથે 1/2 ટીસ્પૂન જેટલી હળદર. આ ગોરચાને તમે આખું વર્ષ માટે સ્ટોર કરી શકો છો. અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાનું, ફેટી લેવાનું છે. એટલે કે પહેલા આ વાનગી ગોરચું ગુજરાતી ઘરોમાં પહેલા બનતું જ હતું, પણ અત્યારના બાળકોને કદાચ ખબર પણ નહીં હોય. તો તમે જરૂરથી ટ્રાય કરજો. અને અહીંયા મેં 300 ગ્રામ ગોળ લીધો છે. જેટલી કેરી લઈએ તેટલું જ ગોળ લેવાનું છે. આ પરફેક્ટ માપ સાથે તમને આ રેસીપી હું કહી રહી છું. તો બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની આ રીતે હાથેથી, અને તેને ઢાંકીને 1 દિવસ માટે આ જ વાસણમાં રહેવા દેવાનું. તો જો બીજે દિવસે આપણે 24 કલાક પછી ખોલીશું એટલે ગોળ આ રીતે સરસ મેલ્ટ થઈ ગયો હશે થોડો. અને સરસ આ રીતે આપણે મિક્સ કરી દેવાનું અને પછી તેને બરણીની અંદર ભરી દેવાનું. જો ગોરચાની આ વિસરાતી જતી રેસીપી તમને ગમી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને જો અથાવા લાગશે ને એટલે મેં તમને ચમચામાં બતાવ્યું ને તે
તે રીતનો કલર આવવા લાગશે. અને અથાતા અઠવાડિયું થતું હોય છે તો મેં કાચની બોટલમાં તેને ભરી દીધું છે અને તમને હું 4 દિવસ પછી બતાવું છું કે તેનો કેવી રીતનું તેનું ચીર્યું કેરીનો ટુકડો કેવી રીતનો અથાઈ ગયો છે હું એ તમને બતાવું. તો જો આ 4 દિવસ પછી મેં બોટલ ખોલી છે અને તમને બતાવું છું કે તેમાં કઈ રીતનું કેરીનો ટુકડો, અમે એને ચીર્યું કહેતા હોય છે. તો જો આ રીતનો કલર થઈ જશે ને એટલે તમારું ગોળચું બની અને તૈયાર થઈ ગયું છે. આ 4 દિવસ પછી છે, હજુ તેને અઠવાડિયું થશે. 4 દિવસમાં આ રીતનો કલર તેનો થઈ જતો હોય છે.